નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। આ વર્ષે હનુમાન જયંતી અને એ પણ શનિવારે આવે છે। હનુમાન જયંતી ઉત્સવ શનિવારે આવવો એ એક ખૂબ જ વિશેષ યોગ છે। તો મિત્રો, જેને લગ્ન નથી થતા તેઓ હનુમાન જયંતીના દિવસે જો આ જગ્યા ઉપર તેલની વાટકી મૂકી દે તો થોડા દિવસોમાં માગું આવી જશે। અને અમે આપને એ ખાસ મંત્ર વિશે જણાવવા જઈ રહ્યા છીએ। હનુમાન જયંતીના દિવસે બોલવાથી તમારા દીકરા કે દીકરીના લગ્ન થોડાક જ દિવસમાં નક્કી થઈ જશે। આ દિવસ બહુ જ પવિત્ર છે અને શ્રદ્ધાળુ લોકો આ દિવસે હનુમાનજી મહારાજ પૂજા અને માનતા કરે છે। ઘણા લોકો છે જેમને પોતાના લગ્નની ચિંતા હોય છે। ઘણા છોકરા અને છોકરીઓ એવા છે જેમના માટે માગું તો આવે છે પરંતુ વાત આગળ નથી જતી। કેટલાક પિતા અને માતાઓ છે જેમને પોતાના દીકરા દીકરીના લગ્નની ખૂબ જ ચિંતા હોય છે। તો મિત્રો, તમે આ સંબંધિત ઘણા ઉપાયો જાણશો, પરંતુ જો તમારા લગ્નના યોગ નથી બની રહ્યા તો મિત્રો, આજે અમે એવું છે કે એક એવા ઉપાય લાવ્યા છીએ તે તમે હનુમાન જયંતીના દિવસે કરશો તો તેનાથી તમારું લગ્નનો મામલો માત્ર એક અઠવાડિયામાં જ થઈ જશે, અથવા તો હનુમાનજી મહારાજના આશીર્વાદથી એવો ચમત્કાર થશે કે તમારી સગાઈ નક્કી થઈ જશે। તો મિત્રો, આ ઉપાયને પહેલાં શાંતિથી સમજી લેજો। આપણે જાણીશું કે આ ઉપાય તમારે હનુમાન જયંતીના દિવસે ક્યારે કરવાનો છે અને કોણ આ ઉપાય કરી શકે છે। આ બધાની માહિતી માટે આ વિડીયો આખો જોજો। જો તમે પણ તમારું લગ્ન ઝડપથી કરાવવાનું ઈચ્છતા હોય તો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે જોઈએ કે હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો। આપણા હિન્દુ ધર્મમાં લગ્નને બહુ જ પવિત્ર બંધન માનવામાં આવે છે। દરેક વ્યક્તિ આ સંબંધમાં જોડી શકાય છે, પરંતુ મિત્રો, આ એવી બાબત છે કે જો કુંડળીમાં કંઈક દોષ હોય તો લોકોના લગ્ન થવામાં મુશ્કેલીઓ આવે છે। લોકો તેના માટે અનેક ઉપાયો કરે છે, છતાં હાલત પથ્થર જેવી જ રહે છે। ક્યારેક તો એ ખૂબ જ ખરાબ હાલત થઈ જાય છે, પરંતુ લગ્ન અટકી જાય છે અને વાત આગળ વધતી નથી। તો મિત્રો, અમે તમને આજના વિડીયોમાં તેલની વાટકીના ઉપાય જણાવીશું અને તે તમારે જરૂર કરવા જોઈએ। જો તમે આ હનુમાન જયંતીના દિવસે આ ઉપાય કરી લેશો તો ચોક્કસ તમારા લગ્ન થવાના યોગ બની જશે। એક જ અઠવાડિયામાં તમને એવો ચમત્કાર થશે। જો તમારા લગ્ન નક્કી નથી થઈ રહ્યા તો તે નક્કી થઈ જશે। તો મિત્રો, આ ઉપાય કેવી રીતે અને ક્યાં કરવાનો છે તેમજ કરતી વખતે શું ધ્યાન રાખવાનું છે તે બધા જ મુદ્દા અમે આ વિડીયોમાં સમજાવીશું। આવો મિત્રો, આગળ વધીએ। ખાસ કરીને જેઓને લગ્ન નથી થતા તેમના માટે પણ આ ઉપાયો મદદરૂપ થઈ શકે છે। ઘણા લોકો અલગ અલગ ઉપાયો કરે છે પરંતુ તેમને ફળ નથી મળતું। જો તમે આ ઉપાય એક વખત કરી લો તો તમારા લગ્નના નિશ્ચિત જ યોગ બની જશે। આ ઉપાય એટલો સહેલો છે કે તમારે બહાર જવાની પણ જરૂર નથી। ઘણા મિત્રો આ ઉપાય કરી ચૂક્યા છે અને તેમને સારું પરિણામ મળ્યું છે। એક વાત એ છે કે જો તમે પણ આ ઉપાય કરી લો છો તો ચોક્કસ જ એક નવા વ્યક્તિનું આવવું થવાનું યોગ છે। જેમના આવવા માટેની તમે રાહ જોઈ રહ્યા છો તે થવા માટે શક્ય છે। તમારા લગ્ન થવામાં એટલો સમય લાગે છે। જો કે તમે ઘણા ઉપાયો કરી લીધા હોય છતાં તમારા લગ્નની બાબત નથી વધી રહી, એમ લાગતું હોય કે ક્યારેક તો તમારો દુશ્મન જ થાય છે કે તમારી ઉપર કોઈકની ખરાબ નજર પડી છે। અમુક કાર્યો કરવાથી તમે ઉપર વાસ્તુ દોષ, કુંડળી દોષ અને ગ્રહ દોષ આવી જાય છે, જેનાથી લગ્નમાં અડચણ આવે છે। તો મિત્રો, આ બધી જ સમસ્યાઓનું સમાધાન એક ઉપાયથી મળી શકે છે। જો તમે હનુમાન જયંતીના દિવસે આ સરસવના તેલની વાટકી આ જગ્યા ઉપર મૂકી દો તો ચોક્કસ તમારા લગ્ન થઈ જશે। હવે પહેલાં સમજીએ કે આ ઉપાય કોને કરવાનો છે। આ ઉપાય તમારા લગ્ન થવાના યોગ માટે કરવામાં આવે છે। આ ઉપાયને પૂરી શ્રદ્ધાથી કરશો તો ખરેખર આનું ફળ મળે છે। આ ઉપાય પણ દીકરો કે દીકરી કરી શકે છે। જો તેઓ નથી કરી શકતા તો તેમના માતા પિતા પણ આ ઉપાય કરી શકે છે, જેથી માતા પિતાને પોતાના દીકરાના અથવા તો દીકરીના લગ્નની ચિંતા થાય તેઓ ઉપાયને સરળતાથી અજમાવી શકે છે। જે લોકોના લગ્ન નથી થતા તેઓ પણ આ ઉપાય કરી શકે છે। તમે સરસવના તેલની એક વાટકીનો
ઉપાય કુટુંબ માટે કરી શકો છો અને તેનું પરિણામ તમને ઝડપથી મળશે. મિત્રો, જાણીએ કે આ સરસવના તેલનો ઉપાય ક્યારે અને કેવી રીતે કરવો. તમે આ ઉપાય હનુમાન જયંતીના દિવસે સવારના સમયે કરી શકો છો. જો બાબત એ સમયે શક્ય ન હોય તો પ્રદોષ કાળમાં પણ કરી શકાય છે, જેનો સમય સાંજના 6 થી 8 વાગ્યા સુધીનો હોય છે. આ સમયે પણ તમે આ ઉપાય ન કરી શકો તો ઘણા લોકો માટે એક પ્રશ્ન રહેશે કે નોકરીમાં હોવાથી સ્થિતિમાં શું કરવું જોઈએ? લોકો સમયસર ઘરે નથી પહોંચી શકતા, એ માટે શું કરવું જોઈએ? મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. જો તમે આ ઉપાય સાંજે પ્રદોષ કાળમાં કરો છો તો જો તમે મોડે ઘેર પહોંચતા હોય તો પણ આ ઉપાય કરી શકો છો. આ ઉપાય બહુ જ મહત્વનો છે અને આ કરવાથી તમારા લગ્ન થવાના યોગ પણ સારી રીતે બંધવામાં આવશે. જ્યારે પણ આ ઉપાય કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરો તો જ સારું રિઝલ્ટ મળશે અને તમારા માટે ચોક્કસ માગું આવશે. જો ઉંમર વધતી જતી હોય તો આ ઉપાય કરવો જરૂરી છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો કોઈક વિલંબ કર્યા વગર જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર રહે છે. તો મિત્રો, વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો. હનુમાનજી મહારાજની કૃપાથી તમારા લગ્નના યોગ બનવા લાગી જાય છે. મિત્રો, હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર સદા બની રહેશે. તો મિત્રો, ઉપાયને કરવા માટે તમારે 1 વાટકી સરસવનું તેલ અને 1 લવિંગ અને 1 દીવો પણ લેવાનો છે. આ સરસવના તેલની વાટકીમાં લવિંગ મૂકવાનું છે. ત્યારબાદ નાનો કાગળ લો, જેમાં લગ્ન થઈ નથી એવું નામ લખી દો. આ કાગળમાં લવિંગ નાખી કે સરસવના તેલમાં ડુબાડી દો. હવે તમારા ઘરમાં કે જ્યાં પણ મંદિર હોય, જે દેવી દેવતાને તમે માનતા હોય ત્યાં એક દીવો પ્રગટાવો થોડીવાર માટે અને પછી હનુમાનજી મહારાજે આ રીતે પ્રાર્થના કરવી: અમારા લગ્નમાં જે પણ બાધા આડે આવે ત્યારે તેને તમે દૂર કરો અને અમારી માટે લગ્નના સારા યોગ બનાવો. અમે લગ્ન માટે ઘણા પ્રયાસ કર્યા છે, પરંતુ અમને કોઈ પરિણામ મળતું નથી. આથી જ હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે અમારા લગ્નના યોગ બનાવો. હે વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મી, મેં તમને વિનંતી કરી છે, કૃપા કરીને મારી ઈચ્છા પૂરી કરો. તો મિત્રો, તમને આ રીતે ઉપાય કરીને પ્રાર્થના કરવી જોઈએ. જો તમે સાચા હૃદયથી પ્રાર્થના કરશો તો તમારા જીવનમાં એવો ચમત્કાર થશે કે તમારું મનપસંદ સાથી તમને મળી જશે અને તમારા લગ્નની સલાહ માટે સારા યોગ બની જશે. ઉપરાંત તમારી પર જે કુંડળીના દોષો છે, જેનાથી લગ્ન નથી થઈ રહ્યા, તે પણ દૂર થઈ જશે અને થોડા જ દિવસોમાં તમને ખુશ ખબર સાંભળવા મળશે. અને પછી જ્યારે દીવો બુઝાઈ જાય ત્યારે બીજી સવારે પીપળાના વૃક્ષની નીચે જાઓ અને જે એક સરસવના તેલની વાટકી છે પીપળાના થડમાં અર્પણ કરી દેવાની છે અને એ સમયે સાથે જ દેવી દેવતાઓનું સ્મરણ કરવાનું છે. મિત્રો, તમારે ઘરે આવી જવાનું છે. આ ઉપાય કરવાથી જેમ લોકોની કેટલાય કુંડળીના દોષો હશે, બધા જ દોષોથી છુટકારો મેળવી શકાશે. તો મિત્રો, આપણે ઉપાયમાં આગળ વધીએ. હનુમાન જયંતીના દિવસે લગ્ન માટે કરવામાં આવતા એક વિશેષ લાભદાયી ઉપાય વિશે જાણીએ. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો કોઈ વિલંબ કર્યા વગર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર હંમેશા બન્યા રહેશે. વિડીયોને લાઇક અને કમેન્ટમાં જય હનુમાનજી જરૂરથી લખી દેજો. તો મિત્રો, 12 એપ્રિલ 2025ના દિવસે શ્રી હનુમાન જન્મોત્સવના દિવસે ઉપાય સવારથી સાંજ સુધીમાં ક્યારે પણ કરી શકો છો. આ ઉપાય કરવા પહેલાં તમને સ્નાન કરવું પડશે. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવાના છે. જો શક્ય હોય તો લાલ રંગના કપડાં ધારણ કરો અને જો લાલ કપડાં તમારી પાસે ન હોય તો કોઈ પણ કપડાં ધારણ કરી શકો છો, પરંતુ નીલો અને કાળો કપડાં ન પહેરવા જોઈએ. નીલા અને કાળા રંગના કપડાં ટાળી દો અને જો શક્ય હોય તો લાલ કપડાં પહેરો. એક પીપળાનું પત્તું લો. આજુબાજુમાં કે તમારા ઘરની આજુબાજુની શિવાલયમાં એક પીપળાનું વૃક્ષ તો હશે જ, તેમાંથી એક પીપળાનું પત્તું લઈ આવો. બિલકુલ સલામત અને સફાઈવાળું હોવું જોઈએ. તે ક્યાંયથી તૂટેલું અથવા તો કાણાવાળું ન હોવું જોઈએ અને કદમાં થોડું મોટું હોવું જોઈએ. આને ગંગાજળથી ધોવો અને સાફ કરી લો. એક સ્ટીલની વાટકીમાં થોડું કંકુ નાખો. કંકુ તમે જાણો છો ને, જે તિલક કરવા માટે ઉપયોગ થાય છે. તેમાં થોડું પાણી નાખી અને તેને ઘોળી લો. ત્યાર પછી એક માચીસની તીલીની મદદથી આ પત્તા પર સૌથી પહેલાં શુભ વિવાહ લખવાનું છે. હવે
જુઓ પત્તા ઉપર કઈ સાઈડ પર તમારે નામ લખવાનું છે. જે ભાગ મિશ્રણવાળો છે એટલે કે જે સંપૂર્ણ સ્તર ધરાવતો છે ત્યાં તમે લખશો. એક તો ખોટી કુદરતવાળી જગ્યાઓ હોય છે અને એક હોય છે મિશ્રણવાળો. તો મિશ્રણવાળા ભાગ પર તમારે લખવાનું છે ઉપરની ઘટકો પર શુભ વિવાહને, તેની નીચે લખવાનું છે રામ 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 રામ. હવે આ રામ રામ કેટલી વાર લખવાનું છે? જે ઉંમરમાં તમારું બાળક હાલમાં છે એટલી વાર તમારે રામ રામ લખવાનું છે. માનો કે તમારા બાળકની ઉંમર 32 વર્ષ છે, 33મા વર્ષમાં જઈ રહી છે, તો 33 વાર રામ રામ લખવાનું છે. તમારો છોકરો હોય અથવા તો છોકરી હોય, તે 24 વર્ષનો થઈ ગયો છે અને 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે, તો 25 વાર રામ રામ લખવું પડશે. તમે સમજી રહ્યા છો ને? વર્તમાન સમયમાં તમારા બાળકનું કે જો કોઈ છોકરો હોય અથવા તો છોકરી હોય તે સમાન ઉંમર માટે જેટલા ઉંમરના છે તેટલી વખત પત્તા ઉપર રામ રામ લખવાનું છે. હવે તમે વિચારશો કે પત્તું આટલું નાનું છે અને રામ રામ એટલે વખત કેવી રીતે લખીશું? તો જુઓ, તમે નાના નાના અક્ષરોમાં સરળતાથી લખી શકો છો. તો રામ રામ લખી દેવું અને પછી શું જોઈએ? એક શુદ્ધ ઘીનો દીવો લાવો અને માટીનો દીપક લાવવાનો છે. ત્યાર પછી 2 લાલ રંગના ફળ તમારી પાસે હોવા જોઈએ અને 2 ફળ લેવા જોઈએ. તેમાં તમે દાડમ અથવા તો સફરજન લઈ શકો છો. આવા ફળોમાંથી કોઈ પણ એક ફળ તમારે 2 જ લેવાના છે. જો તમે સફરજન લઈ રહ્યા છો તો 2 લો, અથવા તો જો તમે દાડમ લઈ રહ્યા છો તો તે દાડમને પણ તમારે 2 રાખવાના છે. આવી રીતના 2 ફળ લઈને તમારી પાસે 3 વસ્તુઓ હોવી જોઈએ. એક પત્તું જેમાં તમે રામ રામ લખ્યું છે, એક શુદ્ધ ઘીનો દીવો, તેની સાથે જ 2 લાલ ફળ. તો આ 3 વસ્તુઓ લઈને તમારે કોઈ પણ મંદિરમાં જવાનું છે જ્યાં હનુમાન મહારાજની પ્રતિમા છે. ત્યાં જઈને પ્રતિમાના સામે આ પત્તા મૂકી હવે પત્તું કેવી રીતે મૂકશો? રામ રામ જે લખ્યું છે તે ઉપરની તરફ મૂકીને રાખવાનું છે. હનુમાનજી મહારાજની મૂર્તિ આગળ આ પાંદને મૂકી દો અને આ પાંદ ઉપર આ દીવો રાખી દો. દીવો જલાવતી વખતે તમારે મનમાં તે બોલવાનું છે. ત્યારબાદ આ તમે લાવ્યા છો તે 2 ફળ પણ મૂર્તિની આગળ આ પાંદ પાસે રાખી દેવાના છે. હનુમાનજી મહારાજે તમારા બાળકના શીઘ્ર લગ્ન માટે પ્રાર્થના કરવાની છે. અને જો તમારું પોતાનું લગ્ન છે તો હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો અને મંદિરમાં જ 5 મિનિટ બેસી જાઓ અને ભૂલ્યા વગર આ મંત્રનો જાપ કરો. મિત્રો, તે મંત્ર આ પ્રમાણે છે: ઓમ શ્રીમ બાલાજી દૂતાય નમઃ, ઓમ શ્રીમ બાલાજી દૂતાય નમઃ. આ મંત્રનું જાપ તમારે 108 વાર કરી લેવાનો છે. એટલે કે 1 માળા કરીએ એટલી વાર તમારે આ માળા અથવા તો મંત્રનો જાપ તમારે કરી લેવાનો છે. આંગળીઓ પર પણ નોંધી શકો છો. 108 વાર આ નાનો મંત્ર માત્ર 4 મિનિટમાં જ 108 વાર બોલવામાં આવશે. આ રીતે મંત્ર બોલ્યા પછી ફરીથી તમારા બાળકના વહેલામાં વહેલી તકે લગ્ન માટે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરવાની છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો કંઈ પણ વિલંબ કર્યા વગર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હનુમાનજી મહારાજના આશીર્વાદ તમારા ઉપર સદા બન્યા રહેશે. આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો. હનુમાન જન્મ ઉત્સવ મનાવવો એ એક બહુ જ વિશેષ યોગ છે અને આ યોગ સારી રીતે મનાવવામાં આવે છે. વિશ્વાસ રાખો કે આ ઉપાય તે રીતે કર્યા કરશે જેમણે એકવાર આને પ્રયત્ન કર્યો છે તેમને લાભ જરૂર થયો છે. તમારે આ એક વખત કરવાનો છે અને જો આ કાર્ય સહજ અને શ્રદ્ધાપૂર્વક થાય તો તમારું માતૃત્વ અને લગ્ન સંબંધિત વિલંબ દૂર થશે. મહત્વની વાત એ છે કે તમારે તમારી શ્રદ્ધાને કદી પણ ગુમાવવી ન જોઈએ. શું તમે જોઈ રહ્યા છો? આ ઉપાય તમારું જીવન બદલી શકે છે અને તમારું પરિવારમાં પણ ખૂબ જ સકારાત્મક ઉર્જા અને શુભ પ્રભાવ લાવશે. હવે તો તમારે બસ આ એ વાતને વિલંબ વગર પ્રયાસ કરવાનો છે. તમારા ઘરમાં ખુશીઓની ક્ષણો ખુલવા લાગશે. તમારા દીકરા કે દીકરીના લગ્નની રાહત માટે આ ઉપાય અજમાવશો તો તમે માત્ર તમારા દીકરા કે દીકરીના લગ્ન જ નહીં પરંતુ તમારી સમગ્ર જીવનના કેટલાક જટિલ વિષયોમાં પણ ઝડપી નિકાલ મેળવી શકશો. તો ચાલો હવે અમુક નિયમો વિશે જાણીએ જે લગ્નના યોગ બનવા અને સારી મંગલ બાબતો માટે મદદરૂપ થઈ શકે છે. તો
તો મિત્રો, જ્યારે વાસ્તુ અનુસાર લગ્નમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે દક્ષિણ તરફ પગ મૂકીને ન સૂવું જોઈએ. આવું કરવાથી સારા મામલાઓ નથી બની શકતા અને મુશ્કેલીઓ ચાલુ રહે છે. તેમાંથી ઉત્તર તરફ પગ રાખીને ઊંઘવું તથા તો કાળા કપડાં પહેરવાથી દૂર રહેવું સારું માનવામાં આવે છે. એમ લોકો લાલ કે પીળા કપડાં પહેરી શકે છે. કાળો રંગ શનિ, રાહુ અને કેતુનું પ્રતીક છે. જ્યારે લગ્નની વાત કરવા માટે સંબંધીઓ આવે ત્યારે લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. તમારા લગ્નના શુભ સંકેતો આવી શકે છે. વાત સ્વચ્છ બની શકે છે. જે લોકોના લગ્નમાં વિઘ્નો આવે છે તેમને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેમને બંધ બારીઓ અને દરવાજાવાળા ઓરડામાં ન બેસાડવા જોઈએ અને જે રૂમમાં સૌથી વધુ અંધારું હોય ત્યાં પણ ન જવું જોઈએ. શક્ય હોય તો ઘરની દિવાલોને ગુલાબી અથવા તો પીળા રંગમાં રંગવી જોઈએ. મિત્રો, લગ્ન સંબંધિત દરેક સમસ્યા માટે 6 મુખી રુદ્રાક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. આને પહેરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.